ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ। ગુજરાત રાજ્યમાં 4.40 કરોડ મતદારો નોંધાયા છે। મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ વધ્યા 5.60 લાખ મતદાર। રાજ્યમાં 50,963 બીએલઓની મતદાર યાદી સુધારણા કામગીરીમાં જોડાયા। મતદાર યાદીમાં નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ પણ પ્રસિદ્ધ કરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, જે મતદાર યાદી છે તેમાં વધુ જે મતદારો છે તે ઉમેરાયા છે, નવી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી, તેમાં શું વધારે વિગત, કેટલાનો સમાવેશ? ગુજરાતની મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે આજે પૂર્ણ થઈ છે અને ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની શુદ્ધ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અંતર્ગત 4,40,00,000 મતદારો ગુજરાતની અંદર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। મુસદ્દા મતદાર યાદી જે પ્રસિદ્ધ કરવામાં આવી હતી, ત્યારબાદ આ આખરી મતદાર યાદીની અંદર 5,60,000 મતદારોનો વધારો થયો છે। એક તરફ એવી આશંકા હતી કે મતદારો ઘટશે, પરંતુ આ મતદારોનો વધારો થયો હોવાનું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સૌથી ઓછા મતદારો જો કોઈ જિલ્લાની અંદર નોંધાયા હોય તો તે ડાંગ જિલ્લાની અંદર નોંધાયા છે અને સૌથી વધુ મતદારો અમદાવાદ જિલ્લાની અંદર નોંધાયા હોવાનું સામે આવે છે। શુદ્ધ મતદાર યાદીમાં 3.95 લાખ મતદારોના નામ ડિલીટ કરવામાં આવ્યા હોવાનું પણ આ મતદાર યાદી ઉપરથી ફલિત થાય છે। અગાઉ મેં કહ્યું એ મુજબ ડ્રાફ્ટ મતદાર યાદી બાદ આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે, તેની અંદર ડ્રાફ્ટ મતદાર યાદી કરતા 5,60,000 મતદારોનો ઉમેરો થયો છે। તો આ એસઆઈઆરની કામગીરી એ પૂર્ણ જાહેર કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા। આ સમગ્ર કામગીરી અંદર 50,963 બીએલઓ દ્વારા આ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી। ચૂંટણી પંચે એ પણ જાહેર કર્યું છે કે આ મતદાર યાદી જે ફિઝિકલી પ્રસિદ્ધ કરવામાં આવશે, તેની અંદર મતદારો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા, એટલે કે આપવામાં આવેલા જે આખરી ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સ લગાવી અને આ મતદાર યાદી ફિઝિકલી પ્રસિદ્ધ કરવામાં આવશે। જી હિરેન, માહિતી બદલ આભાર।